સૌરાષ્ટ્રના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ બાદ હવે તેના ભાઈ ધર્મેશ પટેલના ગેરકાયદે અડ્ડા પર દાદાનું બુલડોઝર। રાજ્યભરમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। એવામાં આજે જામનગરમાં કુખ્યાત ધર્મેશ પટેલે રણજીત સાગર રોડ ઉપર જે સરકારી જમીન પર દબાણ કર્યું હતું ત્યાં પ્રશાસનની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી અને અંદાજે 500 સ્ક્વેર મીટર જેટલા વિસ્તારમાં કરાયેલા દબાણને તોડી પડાયું। કુખ્યાતો સામે જામનગર પ્રશાસને શરૂ કરેલી કામગીરીથી અન્ય માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। જામનગરમાં પણ આ જ રીતે જે ગેરકાયદેસર જગ્યા હતી તેને તોડી પાડવામાં આવી। રણજીત સાગર રોડ ઉપર કાર્યવાહી કરવામાં આવી। ભૂમાફિયાના ભાઈ ધર્મેશ વિરુદ્ધ પણ 2 ફરિયાદ થયેલી છે। કાર્યવાહી કરવામાં આવી। જ્ઞાતિ જાતિના કોઈ ભેદ વગર થઈ રહી છે કામગીરી। ગુંડાઓની કોઈ જ જ્ઞાતિ જાતિ હોતી નથી। કોઈ પણ ભેદભાવ વગર બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે। જે પણ ગુંડા તત્વો છે, જે આવારી તત્વો છે, જે ટપોરીઓ છે, જે બીજાને નુકસાન પહોંચાડે છે, જે સમાજ માટે કલંકરૂપ કાર્ય કરે છે, એ તમામની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ કાર્યવાહીમાં કોઈ પણ જાતની જ્ઞાતિ જાતિ જોવામાં નથી આવતી। કારણ કે ગુંડાઓ એ ગુંડાઓ છે, અસામાજિક તત્વો એ અસામાજિક તત્વો જ છે। એમની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી। કોઈ પણ ભેદભાવ વગર બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે। જયેશ પટેલનો ભાઈ ધર્મેશ પટેલ, જેની ગેરકાયદે સંપત્તિ પણ ભોય ભેગી થઈ, ફઝલ હોય કે ધર્મેશ, ખોટું કર્યું તો એ તો નહીં ચાલે। જેમણે પણ ખોટું કર્યું હશે તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે। જે પણ વ્યક્તિ હશે, ગમે તે ધર્મની હશે, ગમે તે જાતિની હશે, તેની સામે એ જ રીતે કાયદાની રૂએ કાર્યવાહી કરવામાં આવશે। ગુંડાગીરી કરી તો ખેર નથી। 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં પણ ફઝલ હોય કે પછી જામનગરમાં ધર્મેશ હોય, બંનેમાંથી જો કોઈ પણ ખોટું કરશે એને ચલાવી લેવામાં નહીં આવે। એના આ દ્રશ્યો પુરાવો છે। કારણ કે ધર્મેશે જે ખોટી કામગીરી કરી તેના પર દબાણો તોડી પાડવામાં આવ્યા। જ્યારે ફઝલ, જેને તો 3 વખત અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પણ પોતાની દાદાગીરી બેફામ રાખવામાં આવી। ગેરકાયદેસર દબાણો હટાવવામાં ન આવ્યા અને અંતે આજે દાદાનું બુલડોઝર આ તમામ આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું।